આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે એટલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઓપરેશન મહાદેવને લઈ આ સમાચાર। સેનાએ ઓપરેશન મહાદેવ લોન્ચ કર્યું છે, જેમાં જોરદાર સફળતા મળી છે, મોટી સફળતા મળી। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા। કાશ્મીરમાં સેનાએ પ્રચંડ પ્રહાર કર્યો છે। શ્રીનગરના લીડવાસમાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા। દિગામ જંગલ વિસ્તારમાં સેનાએ ઘેરાબંધી કરી હતી। પહેલગામ હુમલામાં આતંકવાદી સંડોવાયેલા હતા તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે। સુરક્ષા દળ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરાયું। ઓપરેશન મહાદેવમાં કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર। શ્રીનગરના લીડવાસમાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા। દિગામ જંગલ વિસ્તારમાં સેનાએ ઘેરાબંધી કરી હતી। પહેલગામ હુમલામાં આતંકવાદી સંડોવાયેલા હતા તેવી પણ વિગતો મળી છે। પુષ્ટિ હજુ થવાની બાકી છે, જો કે કહેવાય રહ્યું છે કે આ એ 3 આતંકવાદીઓ છે જેમણે પહેલગામ હુમલાને અંજામ આપ્યો હતો। આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન અત્યારે પણ ચાલી રહ્યું છે, પરંતુ પ્રાથમિક વિગતો એ છે ઓપરેશન મહાદેવ લોન્ચ થયું ને જેમાં પહેલગામ હુમલાના આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા વિજય, ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। જે વિજય, શું વિગતો આ બાબતે? બિલકુલ, ભારતીય સેનાએ એક પ્રચંડ પ્રહારની અંદર શ્રીનગરની અંદર ટીઆરએફ સાથે સંકળાયેલા વિદેશી આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે। સૌથી અગત્યના સમાચાર એટલા માટે છે કારણ કે ગુપ્તચર ઇનપુટના આધાર પરથી આ જે દચીગામ ફોરેસ્ટ એરિયા છે કે જે લીડવાસ અને માઉન્ટ મહાદેવ વચ્ચેનો જે વિસ્તાર છે કે જ્યાં ટીઆરએફનું મુખ્ય હાઇડઆઉટ ગણવામાં આવે છે, ત્યાં આ આતંકવાદી છુપાયા હોવાની ગુપ્તચર ઇનપુટના આધાર પર જે માહિતી મળી હતી તેના આધાર પર ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન મહાદેવના નામથી જે શરૂ કરાયું હતું તેની અંદર સફળતા પ્રાપ્ત થઈ છે અને અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા છે, જેમને અત્યાર સુધી જે અહેવાલ છે તે અનુસાર સુરક્ષા દળો દ્વારા જે ડ્રોન છે તેના દ્વારા એ તમામ આતંકીઓના મૃતદેહ અને મોટી માત્રામાં એ સ્થળ પરથી હથિયાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। આ ઉપરાંત હજી પણ કેટલાક આતંકવાદી આ વિસ્તારમાં છુપાયા હોવાના માહિતીના આધાર પર સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે, પરંતુ સૌથી અગત્યની વાત એ સામે આવી રહી છે કે આ જે ઠાર કરાયેલા આતંકી પૈકીના કેટલાક આતંકવાદીઓ જે 22 એપ્રિલના રોજ પહેલગામની જે બેસરણ ઘાટીની અંદર જે ક્રૂરતાપૂર્વકનો આતંકી હુમલો થયો હતો તેની અંદર સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે। આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે। જોશીજી, નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે ભારતીય સેનાને ઓપરેશન મહાદેવ હેઠળ જે એક મહત્વની સફળતા મળી છે, 3 આતંકી ઠાર થયા છે। આ એક એન્કરેજિંગ ન્યૂઝ કહી શકાય। આતંકવાદીઓ ક્યાંય પણ હોય, આતંકવાદીઓના સિમ્પેથાઇઝર્સ ક્યાંય પણ હોય, એમનો ખાત્મો એ ખૂબ જ એન્કરેજિંગ ન્યૂઝ છે। અને આપણે જે કે આંકડા કે ભાઈ આટલા આતંકીઓ પકડાણા અથવા ઠાર થયા, પણ એની પાછળના એફર્ટ, મહેનત, ઇન્ટેલિજન્સ, સિક્યોરિટી ફોર્સીસની બહાદુરી, એના પર પણ આપણે નજર નાખી કૃતજ્ઞ ભાવથી ગ્રેટફુલ થઈને એમને સલામ કરવી જોઈએ। અને યસ, આ જ રીતે જો આપણે અલર્ટ રહીએ તો ચોક્કસપણે આતંકવાદનો ખાત્મો આ રીતે કરી શકાય। બિલકુલ, આ એક ઓપરેશન છે કે જ્યારે એક તરફ ટીઆરએફ છે, હવે વિદેશી આતંકવાદી સમૂહ તરીકે અમેરિકાએ પણ તેને એક પ્રકારે યાદીમાં નાખ્યું છે। બીજી તરફ આ એક ટીઆરએફ જૂથ છે કે જેને પહેલગામ હુમલાની પણ જવાબદારી લીધી હતી અને જે પ્રકારના અહેવાલ છે અનુસાર જે હાસિમ મૂસા મુખ્ય માસ્ટર માઇન્ડ માનવામાં આવતો હતો એ પણ આની અંદર ઠાર થયો છે। તો આગામી સમયની અંદર ભારતનું જે ઓપરેશન છે આ પ્રકારે જે આતંકવાદ વિરુદ્ધની લડાઈ એની અંદર વધારે તેજ ગતિ આવી શકે છે ખરા? ચોક્કસપણે ગતિ વધારે તેજ આવશે, પણ આપણી તરફની ગતિ એ જ કરસ્પોન્ડ કરે સામે આતંકીઓના પકડાવા, ઠાર કરવા એ જરૂરી નથી હોતું। એટલે દેશ, નાગરિકો અને બધા લોકોએ પણ, ખાસ કરી રાજકીય પાર્ટીઓએ પણ એ ધૈર્ય અને ધીરજ સાથે આ આખા ઓપરેશનને આગળ વધવા દેવું જોઈએ, સેનાનું કામ કરવા દેવું જોઈએ। બિલકુલ, આભાર જયદેવભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ। તો મુખ્ય વાત એ છે કે જે પ્રકારે છેલ્લા 2 મહિનાના સમયગાળાથી વિપક્ષ પણ માંગ કરી રહ્યું હતું કે આજે પહેલગામ આતંકવાદી હુમલો તેના મુદ્દે સંસદની અંદર ચર્ચા થાય, ઓપરેશન સિંદૂર જે ભારતે વળતા જવાબની આતંકવાદ વિરુદ્ધની જે કાર્યવાહી હતી તેના ભાગરૂપે જે લોન્ચ કર્યું હતું તેની અંદર જે ઐતિહાસિક સફળતા મળી હતી એના મુદ્દે આજે જ્યારે એક તરફ સંસદની અંદર ચર્ચા થવા જઈ રહી છે, એ ચર્ચા પહેલા આ પ્રકારના મહત્વના સમાચાર ભારતીય સેનાએ જે એક પ્રકારે કહીએ તો સરપ્રાઇઝ રૂપે આપ્યા છે।
કારણ કે છેલ્લા કેટલાક સમયથી એ પ્રકારની માગણી વિપક્ષ અને દેશના નાગરિકોને પણ હતી મનમાં કે આ હુમલો થયા બાદથી હજી સુધી આતંકવાદી ક્યાં છે, કેમ પકડાયા નથી, પરંતુ સેનાએ જે કાર્યવાહી કરીને અત્યારે એક તરફ જ્યારે શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન મહાદેવના નામ પરથી જે માઉન્ટ ત્યાંનો જે એક પહાડ છે એનું નામ પણ મહાદેવ છે, માઉન્ટેન મહાદેવ, એના નામ પરથી ઓપરેશન શરૂ કરીને આ પ્રકારે પહેલગામના જે ક્રૂરતાપૂર્વકના હુમલાની અંદર સંડોવાયેલા જે આતંકીઓ પૈકીના મૂસા સહિતના જે 3 આતંકી અત્યાર સુધીમાં ઠાર થયા છે, હજી પણ 2 સંદિગ્ધ છુપાયા હોવાની વિગતો છે તે મળી રહી છે. તેના આધાર પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ એ આતંકીઓનો પણ ખાત્મો બોલાવવામાં આવશે તેમાં કોઈ બેમત નથી. ટૂંક સમયની અંદર સેના સત્તાવાર રીતે આ અંગે ઓપરેશન મહાદેવ અંગેની સત્તાવાર જાણકારી પણ આપી શકે છે, તે પ્રકારની વિગતો છે એ પણ સામે આવી રહી છે. પરંતુ હાલ સૌથી મોટી સફળતા એ પ્રાપ્ત થઈ છે કે આખરે આ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. આજે મૂસા નામ જેનું અત્યારે સામે આવી રહ્યું છે તે 20 લાખનો ઇનામ તેની પર આ પહેલગામ આતંકવાદી હુમલા બાદથી રાખવામાં આવ્યું હતું. એનઆઈએ દ્વારા પણ તેની વિરુદ્ધ એક પ્રકારે ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. સુરક્ષા દળોની તેની શોધખોળ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ હાઇડઆઉટ અંગે ગુપ્તચર ઇનપુટ છે તે એકત્ર કરવામાં આવતા હતા, પરંતુ એ સેટેલાઇટ કોમ્યુનિકેશનના આધાર પરથી એ વિગતો સામે મળ્યા બાદ આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું અને આખરે તેની અંદર સૌથી મોટી સફળતા છે તે ભારતીય સુરક્ષા દળોને અત્યારે મળી છે. બિલકુલ આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનનભાઈ ભટ્ટ પણ જોડાઈ ગયા છે. સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ઓપરેશન મહાદેવ લોન્ચ થયું અને કહેવાય રહ્યું છે કે એ પહેલગામ હુમલાના જે આતંકવાદીઓ એમનો પણ ઓપરેશનમાં સફાયો થયો છે. આપની શું પ્રતિક્રિયા? જય હિન્દ વિકાસજી. ચોક્કસ પહેલગામ હુમલાની અંદર જે આતંકવાદીઓ સામેલ હતા એમને શોધવા માટે ઘણા સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું અને સમજવા જેવું એ છે કે એ લોકો આટલા સમય સુધી લોકલ્સની મદદ વડે પીરપંજાલના જંગલોમાં છુપાયા રહ્યા એ પણ ખરેખર આપણે માટે થોડો ચિંતાનો વિષય છે, કેમ કે લાઇન ઓફ કંટ્રોલ ની પર સતત દરેક ચપ્પા પર નિરીક્ષણ રાખવું, ધ્યાન રાખવું શક્ય નથી. અને પીરપંજાલના જંગલોમાં જ્યારે ખાસ કરીને અત્યારે ચોમાસું હોય, આવે સમયે નદીઓ એના ઝરણાઓ જે ઉપરથી વહી રહ્યા છે એની દિશાઓ બદલી રહ્યા હોય, એવે સમયે સર્ચ ઓપરેશન કરવું અને આ આતંકીઓને પકડવા, ખરેખર સૈન્ય કે સુરક્ષા બળો જેમણે આજે ઓપરેશન કર્યું છે એમને ખરેખર આપણે સેલ્યુટ કરવું પડે. કેમ કે અત્યારે પર્વતીય પ્રદેશોમાં જયારે આટલો વરસાદ થઈ રહ્યો હોય અને આપણને ખબર છે કે હિમાલય એક યુવાન પર્વત છે, આપણે ગિરનાર જેવો જૂનો પર્વત નથી, એટલે ત્યાં ચોમાસામાં સતત લેન્ડસ્લાઇડ નો ભય રહેલો છે. તમારે હાયર અલ્ટિટ્યુડ ઉપર, ઊંચાઈઓ પર જયારે વરસાદ થાય ત્યારે અચાનક ગમે ત્યારે બાઢ આવી જાય, આવો પણ શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિમાં એ લોકોએ સતત સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યા. એટલે ઓપરેશન સિંદૂર ની આપણે જે કાર્યવાહી કરી અને પહેલગામ હુમલામાં જે આતંકીઓ ઇન્વોલ્વ હતા એ લોકો વિશે જયારે દેશ ભૂલવા માંડ્યો હતો, પણ સેના ક્યારે પણ દેશના દુશ્મનોને ભૂલતી નથી અને કે છે ને, કિતને ગાઝી આયે ઓર કિતને ગાઝી ગયે, જેટલા ગાઝી આવશે એ બધાને શોધીને ભારતીય સુરક્ષા બળો ઠાર કરશે. બિલકુલ આભાર મનનજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.